તમારી સ્વેચ્છાએ પણ એમાં નામ નોંધાઈ શકો છો વૃક્ષારોપણમાં. જંતીભાઈ, ગોવિંદભાઈ, કિશોરભાઈ, રવજીભાઈ, જીતુભાઈ, શ્યામજીભાઈ, બટુકભાઈ, ચનાભાઈ, ધીરુભાઈ, વાલજીભાઈ, જ્યોત્સનાબેન, મનોજભાઈ, પ્રકાશભાઈ, ભોળાભાઈ, આવા તો અનેક કેટલા લઈએ અને કેટલા બાકી રાખીએ. અને વિનંતી છે તુલસી કાકાને કે તેઓ પોતાના અહીંયા વર્ણન પોતાનું અને પોતાના અનુભવો અહીંયા અમારી સાથે સાझा કરશે. નમસ્કાર. આજે સોરઠિયા પરિવાર નો આ સમૂહ જોઈ અને હું દરેક એક વ્યક્તિને હું નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું. હું કોઈ જ્ઞાનની વાત નહીં કરું કે ટાઈમ નહીં બગાડું, પણ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ ઉછેર અભિયાન, ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ વૃક્ષ ઉછેર અભિયાન દ્વારા અમે છેલ્લા 10 વર્ષથી જે અવિરત 365 દિવસ કામ કરી રહ્યા છીએ, ત્યારે ગ્રીન આર્મી ટ્રસ્ટ જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આ સુરતનું ચેરિટેબલ ટ્રસ્ટ છે. અમારું કાંઈ નથી, અમારું એક પાન બી નથી. મારે ટૂંકી વાત કરવી છે. જ્યારે અમે 365 દિવસ કામ કરીએ છીએ ત્યારે એક પણ દિવસ અમે ક્યારે રજા રાખતા નથી. તો અમારા ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે સુરતની ચારે દિશામાં કામ કરી રહ્યા છીએ અને 1,50,000 એટલા વૃક્ષો આજે મોટા થઈ ગયા છે. 1,65,00,000 વૃક્ષો વવાઈ ગયા છે. આ ભામાશાહના દાતાઓના સહયોગથી અમે કામ કરી રહ્યા છીએ. અમે કોઈ ઉપકાર નથી કર્યો, અમારે કોઈ મોમેન્ટો નથી જોતો. અમારા મોમેન્ટો તો આ રોડે ઊભા છે 8 વર્ષથી, એ 200 વર્ષ ઊભા રહે. એ સબૂતરા છે, તમારે સબૂતરો નહીં બનાવવો પડે. જીવ માત્રને, પક્ષીઓને, પશુઓને, નાના માણસો વેપાર ધંધા કરશે, બધું જ થાય છે. અને આપણે એક વૃક્ષ જ્યારે વાવવાનું છે ત્યારે આપણે કોઈ ઉપકાર કરતા નથી, પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે. આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવાનું છે. આપણે બેંકમાંથી લોન લઈ અને પછી એક પણ હપ્તો ન ભરીએ તો આપણે હાથ ઊંચા કર્યા કહેવાય. તો આપણે માના ઉદરમાં જ્યારે ઊંધે માથે લટકતા હતા ત્યારે આપણે ભગવાન સાથે શરત કરી છે કે હે ભગવાન, મને આમાંથી તું છોડાય, હું તારું કામ કરીશ. પણ જેમ આપણે ધન સંપન્ન થયા, મોટા થયા, કુટુંબ કબીલા થયા, એટલે કોણ ભગવાન અને કોણ તું ને કોણ હું. પણ મારે કહેવું છે, અમારી આ જે 10 વર્ષથી જ્યારે આ વૃક્ષ કાર્ય કરી રહ્યા છે ત્યારે અમે સુરતની ચારે દિશામાં તમે પણ જોડાઈજો. અમારે તમે કોઈ પણ, ઘણા લોકોને એમ થાય કે આમાં જોડાઈશું એટલે દાન આપવું પડશે. ના, 200, 500, 1000 દાનથી આ વસ્તુ અમારી નહીં થાય. કારણ કે અમે 1,40,000 દર મહિને અમારા 10 પગારવાળા છે, 2 ટ્રેક્ટર છે, 2 પાણીના ટાંકા છે, 3 ટેમ્પા છે, 2 નર્સરી છે અને 250 માણસો છે સેવા કરવાવાળા. તો આમાં તમે ગમે ત્યારે જોડાઓ અને ગમે ત્યારે આવી શકો. આમાં કોઈ ડિસિપ્લિન નથી, પણ આપણે લીધેલા શ્વાસનું ઋણ ચૂકવવા એક ઘર દીઠ 1 વૃક્ષ આપણે લગાવશું તો પણ આપણે છે ને લાખો વૃક્ષ